સુપ્રભાતમ દોસ્તો. આજે એક બીજું નાનકડું પ્રભાતિયું રજૂ કરવું છે. આ પ્રભાતિયું નરસિંહ મહેતાએ રચ્યું છે. સાવ ટૂંકું ને ટચ છે, પણ એમાં અમૃતનો અર્ક છે. કૃષ્ણને, શ્રી કૃષ્ણજીને જગાડતા એમના જશોદા મૈયા કહે છે કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે. ધેન એટલે ગાયોનો સમૂહ. જાગ્યને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. 360 ગો વાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે. 360 ગો વાળ ટોળે મળ્યા, વડીરો ગોવાળિયો કોણ થાશે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. માતા જશોદા કહે છે કે જાગ બેટા, જાગો. આ તમારા બધા સાથીઓ ગાયોનું ધણ તૈયાર કરીને ઉભા છે. ગાયોનો સમૂહ ભેગો થઈને ધણ કહેવાય. પણ ગામડામાં રહેતો તો ભેંસો ભેગી થઈ એને ધણ ના કહેવાય, એને ઠઈ કહેવાય. ગામડામાં રહેતો અને પેંડાર કહેવાય, જે ચરાવવા લઈ જાય, ગોવાળ ના કહેવાય. તો ભેંસો ભેગી કરીને ગામડાવતી ચરામાં લઈ જતો હોય ચરાવા, એને પેંડાર કહેવાય. અને ભેંસો ભેગી થઈ એને ઠઈ કહેવાય. ગાયો ભેગી થઈ હોય એને ધણ કહેવાય. એટલે ગૌધુલી વેરા કે છે, લગ્નના મુહૂર્ત પહેલા એવી રીતે લખાતા, હસ્તમેળાપ ગૌધુલી વેળાએ. એટલે ગાયોના ધણ ગામમાં પાછા આવે સાંજે 5-5:30, એની ધૂળ ઉડે એને ગોધુલી કહેવાય. તો લગ્નના હસ્તમેળાપનું મુહૂર્ત આ છે, અમારે સમજી જવાનું. એટલી સમજ હતી. અત્યારે લખ્યું હોય તો ગોધુલી વાળા તો ક્યાં જાય માણસ પૂછવા, અને કઈ ડિક્શનરીમાં જોવે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને જો કે પૂછે જવાબ મળે. પણ આ મેં તમને સમજાવી દીધું. પછી જશોદામાં આગળ વધે છે, એને લાલચ આપે છે. બાળકને ઉઠાડવાનું હોય એટલે આપણને પણ મમ્મી કહે ને, ભાઈ ઉઠ, સ્કૂલ જવાનું છે. જો તારા માટે સરસ આજ તો માતર બનાવી છે, સરસ નાસ્તો બનાવ્યો, ચેવડો બનાવ્યો છે. જો તારા પપ્પા વડોદરા ગયા હતા તો ચેવડો લાયા તારા માટે, ભાખરવડી લાયા છે. એટલે ઝટ દઈને ઉઠે. એમ માં જશોદા કહે છે કે દહીં તણા દહીં થરા, દહીં તણા દહીં થરા, ઘી તણા ઘેવરા, કઢિયલ દૂધ તે કોણ પીશે. દહીં સાથે જે ખવાય, દહીંથી બને એને દહીં થરા કહેવાય, દહીં થરા. પણ ઘીમાં પકવી તળી અને જેને બનાવે એને ઘેવર કહેવાય. તો ઘી તણા ઘેવરા, કઢિયલ દૂધ, દૂધ ઉકાળીને જાડું બાસુદી જેવું થઈ જાય એને કઢિયલ દૂધ કહેવાય. તો લાલચ આપે છે, દહીં તણા દેથરા, ઘી તણા ઘેવરા, કઢિયલ દૂધ તે કોણ પાશે. હરી તાર્યો હાથીઓ, કાળી નાગ નાથીઓ, ભૂમિનો ભાર તે કોણ લેશે. તે હાથીને તાર્યો, ગજેન્દ્ર મોક્ષની આખી વાર્તા છે, કોઈ વખત કહીશું. કાળી નાગને નાથ્યો, એની તો વાત પ્રભાતિયામાં નરસિંહ મહેતાએ બહુ સરસ રીતે કહી છે. તો હવે ભૂમિનો ભાર ઝીલવાનો છે તારે. આવનાર સમય એવો આવી રહ્યો છે કે તારે કંસ સાથે લડવું પડશે, અનેક યુદ્ધો ખેલવા પડશે. ત્યારે હરી તાર્યો હાથીઓ, કાળી નાગ નાથીઓ, ભૂમિનો ભાર તે કોણ લેશે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે. પછી આગળ વધે છે માતા. છેલ્લે કહે છે કે તારે તો મોરલી વગાડવાની બેટા. ગાયો તારી મોરલી વાગતી સાંભળવા માટે તો ગમે ત્યાં ચરતી હોય તો ચરવાનું છોડીને મૂકીને આવે છે.
ગોપીઓ દોડતી આવી જાય છે એટલે યાદ કરાવે છે. જમુનાજીના તીરે ગૌધણ ચરાવતા, જમુનાજીના તીરે ગૌધણ ચરાવતા, મધુરી સી મોરલી કોણ વાશે, મધુરી સી મોરલી કોણ વાશે. ભણે મેં તો નરસૈયો તારા ગુણ ગાયરી જીએ, બુડતા બાહેણી કોણ સાશે. નરસિંહ મહેતા કહે છે તારા ગુણ ગાઈને જ અમે રહીએ છીએ, નહીં તો અમને ડૂબતા કોણ બચાવશે. સંસારના આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપમાં અમે શેકાતા હોઈશું ત્યારે કોણ બચાવશે. એટલે જમુનાજીના તીરે ગોધણ ચરાવતા, મધુર ઋષિ મોરલી કોણ વાશે. ભણે મહે તો નરસૈયો તારા ગુણ ગાયરી જીએ, બુડતા બાહેડી કોણ સાશે. બાહેડી એટલે બાવડો, બાહેડી કોણ સાશે. અમને ભવસાગરમાં ડૂબતા બચાવવા માટે હે પ્રભુ તો અમારું બાવડું પકડશે. પ્રભાતિયામાં છેવટે તો ભગવાનને હરિમણીને પ્રાર્થના કરવાની હોય છે. તો પ્રાર્થના છે નરસિંહ મહેતાની કે તારા ગુણ ગાઈને અમે ખુશ થઈએ છીએ, માટે હે પ્રભુ અમે ભવસાગરમાં ડૂબતા હોઈએ તો બાવડું પકડીને તારજે બાપા. આપણે પણ પ્રાર્થના કરીએ કે દિવસ આવી રહ્યો છે, કસોટી આવે કષ્ટી આવે તો હે પ્રભુ અમારી સાથે રહેજે, અમારી ભેળો રહેજે, અમારા વિચારોમાં અમારો ભેળો રહેજે. કામ ક્રોધ મદ મોહ મત્સર આ 6 દુશ્મનો અમને પીડી રહ્યા છે ત્યારે એમનો નાશ કરજે, અમારા હૃદયમાં વસજે, અમને સાચા માર્ગે દોરજે. ભવસાગરમાં ડૂબી જાવ એટલે ભવસાગર કે પાણી થોડો પડેલો છે. સંસારની આદિ વ્યાધિ ને ઉપાધિ એમાં ક્યાંક આપણે અટવાઈ ન જઈએ. જેટલું જળ જોખમી નથી ને એનાથી વધારે જોખમી મૃગજળ છે. જળ તો ડુબાડે છે પણ મૃગજળ તો તડફડાવીને મારે છે. એ આ સંસાર છે. માટે આપણી સાથે દિવસ આવી રહ્યો છે. આ તરોતાજા સવારે મસ્ત મજાનો મોં પર સ્મિત ફરકાવી ખુશી ખુશી તૈયાર થઈ રહ્યા છે. ત્યારે દોસ્તો એક વાત યાદ રાખજો કે આપણે ખુશ રહીશું તો દુનિયા ખુશ છે. અરીસાસામાં ઉભા રહીને તમે જોજો, ગુસ્સે થાવ તો મોઢું કેવું લાગે છે, ભાચરા જેવું. અને સ્મિત મોઢા પર આવે ત્યારે ફોટો પડાવતા પેલો લેન્સ આમ ધર્યું કેવું આમ મોઢા પર. નેતાઓને તો ખાસ આવડે આવું બધું. લડતા હોય તો મારા બેટા કેમેરામાં જોઈને હસવા મળે, ખરું ને? તો આપણે હસતા રહીએ, રમતા રહીએ, સૌને ગમતા રહીએ અને પ્રભુ ભક્તિનો મીઠો થાળ જમતા રહીએ એવી શુભકામનાઓ સાથે હું તમારો દોસ્ત જયનારાયણ તમને આવનાર દિવસ મંગળમય નીવડે એવી પ્રાર્થના કરું છું, શુભકામનાઓ પાઠવું છું. ભગવાન શ્રી કૃષ્ણજીને વંદન કરીને કહું છું કે આપની સાથે રહે અને હંમેશા ક્યાંય પણ આપની આપદા આવે તો એ તારે આપને. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે.